નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું મેથ્સના 25 ક્વેશ્ચન. રેલવે ગ્રુપ ડી માં મેથ્સના 25 પ્રશ્નો પૂછાય છે. આજના સેશનમાં આપણે એ જોઈશું કે કયા પ્રકારના પ્રશ્નો આવશે, કેવા લેવલના પ્રશ્નો તમને એક્ઝામમાં જોવા મળશે. ઓકે, એક લેક્ચર અગાઉ રીઝનિંગનો પણ લીધો છે, આજે મેથ્સનો લેક્ચર છે. અહીં રેકોર્ડેડ ફોર્મમાં આપું છું, તમે જોઈ લેજો પ્રોપર વ્યવસ્થિત, અને પછી એકવાર જાતે પ્રશ્નોની પ્રેક્ટિસ પણ કરજો. ઠીક છે, ચાલો સેશનની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા રેલવે એનટીપીસી માટે આપણે એક લક્ષ્ય લાઈવ બેચ લોન્ચ કરી છે. આ જે લક્ષ્ય લાઈવ બેચ છે, જેમાં CBT 1 અને CBT 2 ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. 250 થી વધારે કલાકના લાઈવ લેક્ચર્સ છે. CBT 1 અને 2 ની તૈયારી, વીકલી કરંટ અફેર્સના લેક્ચર, મોક ટેસ્ટ, ત્યાર પછી ચેપ્ટર ટેસ્ટ, લેક્ચર PDF, લેક્ચર જોયા પછી લેક્ચર તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકો. એટલે માની લો કે તમને લેક્ચરમાં ખબર ના પડી હોય તો તમે રેકોર્ડેડ ફોર્મમાં ફરીથી એને રિવાઇઝ કરી શકો છો, સમજી શકો છો પ્રોપર, એટલે તમને હેલ્પ રહેશે. ત્યાર પછી ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ. અત્યારે બેચ ચાલુ છે ગણિતમાં ગુણોત્તર અને પ્રમાણ, અને ત્યાર પછી એના પછીનું એક ચેપ્ટર છે ટકાવારી, એની પર અત્યારે ચાલુ છે. ગુણોત્તર પ્રમાણ કમ્પ્લીટ થઈ ગયું છે. રિઝનિંગમાં પણ 2 ચેપ્ટર કમ્પ્લીટ થયા છે. મેથ્સમાં પણ લગભગ 1 ચેપ્ટર કમ્પ્લીટ થયું અને બીજું ચાલુ છે. તો તમે જોડાઈ શકો છો. હજી વધારે સિલેબસ કમ્પ્લીટ થયો નથી. મેથ્સ, રિઝનિંગ અને જનરલ સાયન્સની તમને હાર્ડ કોપીમાં બુક પણ મળશે. રેડી, આ બુકો તમને ફ્રી મળશે. બાકી બેચની અંદર તમને પ્યોર રેલવે SSC નું 100% પ્યોર કન્ટેન્ટ મળશે. ઓકે, અને ક્લાસની અંદર જ 100 થી વધારે પ્રશ્નોની હું પ્રેક્ટિસ પણ કરાવું છું, અને હોમવર્કમાં પણ 1 પ્રશ્નો આપું છું. રેડી છે? ચાલો, તો એના માટે તમે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આગળ વધીએ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ ગણિતમાં, તો સરેરાશ દેખાય છે, એટલે કે સરેરાશમાંથી આ પ્રશ્ન પૂછ્યો છે. એક સોસાયટીના 135 સભ્યોની સરેરાશ ઉંમર 65 વર્ષ છે. 45 નવા સભ્યો ઉમેરાતા સરેરાશ ઉંમર 61 વર્ષ થઈ ગઈ. એનો મતલબ પહેલા સરેરાશ વધારે હતી, હવે સરેરાશ ઘટી ગઈ. પહેલા 65 વર્ષ હતી, હવે સરેરાશ 61 વર્ષ થઈ ગઈ. એનો મતલબ નવા વ્યક્તિઓ આવ્યા હશે, પોતાની ઉંમર ઓછી લઈને આવ્યા હશે, તો સરેરાશ ઘટી ગઈ ને. નવા જોડાયેલા સભ્યોની સરેરાશ ઉંમર કેટલી હશે? તો નવા જે જોડાયા છે એની સરેરાશ ઉંમર કેટલી હશે? જો આ પ્રશ્નને બેઝિક રીતે પણ કરી શકાય, 2-3 રીતે થઈ શકાય. હું તમને એકદમ બેસ્ટમાં બેસ્ટ રીતે તમને સમજાવવાની કોશિશ કરું. એકદમ સિમ્પલ હિસાબ છે કે ભાઈ મારી પાસે 135 સભ્યો હતા, જેમની તમામની સરેરાશ ઉંમર કેટલી હતી? 65 યર્સ હતા. 65 યર્સ. એનો મતલબ દરેકે દરેક 65 વર્ષના હતા. 135 પ્લસ 45 નવા વિદ્યાર્થીઓ આવ્યા, જેને કારણે સરેરાશ ઉંમર 61 વર્ષ થઈ ગઈ. એટલે કે આખી સરેરાશ ઉંમર 61 વર્ષ થઈ ગઈ. બોલો હા કે ના? એનો મતલબ જે આ 65 વિદ્યાર્થીઓ આવ્યા હશે એ પોતાની ઉંમર ઓછી લઈને આવ્યા હશે, એટલે કે આ ઉંમર મારે શોધવાની છે સરેરાશ. સમજો ને, આ આખી 65 ની સરેરાશ ઉંમર, સોરી 135 ની સરેરાશ ઉંમર 65 હતી, બરાબર છે. 45 નવા આવ્યા તો સરેરાશ ઘટી ગઈ. કેટલી ઘટી ગઈ? 4 ઘટી. હે ને? 65 માટે 61 થાય તો 4 ઘટી. એવા કેટલા? 135 વિદ્યાર્થીઓની 4 ઉંમર ઘટી ગઈ. એનો મતલબ જેટલો ઘટાડો થયો એટલો અહીંયા પણ ઘટાડો થયો હશે. કેટલો અહીંયા વધારો થયો હશે? 135 ગુણ્યા 4. આ જેટલો સમ અહીંયા ઉપરથી નીચે આવી ગયો એટલો સમ અહીંયા નીચેથી ઉપર હશે. એનો મતલબ આ 45, બહુ સરળ પ્રશ્ન છે. આનો મતલબ છે આ 4 ગુણ્યા 145 35 ભાગ્યા 45 કરો, કેમ કે દરેકે દરેકની વધી ને. આ તો સરેરાશ છે, આ પણ સરેરાશ છે, આ પણ સરેરાશ છે, જ્યારે આ તો સમ છે. સમજાય છે શું કહેવા માંગુ છું? એનો મતલબ 15 નવા 135 અને 15 તાળી 45, 3 તાળી 9, 4 તાળી 12. એનો મતલબ પ્રત્યેક વેલ્યુ 12 વધી હશે. એનો મતલબ અહીંયા 61 તો છે જ, અહીંયાથી 12 માઇનસ કરો, 11 માંથી 2 જાય તો 9, 5 માંથી 1 જાય તો 4. એનો મતલબ આ 45 ની ઉંમર 49 હશે. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. બરાબર. બીજું, જો તમને કદાચ આમાં અનુકૂળ ના આવે તો હું તો કહું આ મેથડ થી પણ તમે કરી શકો છો. મેથડ ઓફ એલિગેશન. તમે સમજો, એલિગેશન મેથડ એટલે વન ઓફ ધ બેસ્ટ મેથડ. હે ને? સરેરાશના લગભગ ઓલમોસ્ટ પ્રશ્ન હું બેચમાં એલિગેશન મેથડથી જ કરાવું છું. તો કેવી રીતે? તો તમને કુલ સરેરાશ આપેલી છે 65 વર્ષ. કુલ સરેરાશ આપેલી છે 65 વર્ષ. સમજાય છે? આ બાજુ
35 ની 65 વર્ષ, 135 વિદ્યાર્થીઓની, 45 વિદ્યાર્થીઓ નવા આવ્યા, બરાબર છે, તો સરેરાશ થઈ ગઈ 61 વર્ષ. એટલે કે આ કુલ સરેરાશ આપેલી છે. આમાંથી આ માઇનસ કરો, આમાંથી આ માઇનસ કરો, એટલે તમને આ સંખ્યા મળે. ઓકે, આનો પહેલા રેશિયો લઈ લઉં 1:3. બોલો હા કે ના? હવે 61 માંથી 65 જાય એટલે કે અહીંયા 4 આવે. 4 ને 1 ને કેટલા વડે ગુણો તો 4 આવે? 4 વડે. 3 ને કેટલા વડે ગુણો તો 4 3 ને કેટલા વડે 4 વડે ગુણો તો કેટલા આવશે? અહીંયા 12 આવશે. આ સંખ્યા 61 થી નાની હોવી જોઈએ. જો આ સંખ્યા હંમેશા નાની હોવી જોઈએ, આ સંખ્યા મોટી હોવી જોઈએ, આ સંખ્યા એની વચ્ચેની હોવી જોઈએ. એટલે 61 માંથી 12 જાઓ, હમણાં જ કર્યા, 49 ઇઝ યોર કરેક્ટ આન્સર. એટલે કે આ 45 વિદ્યાર્થીઓની સરેરાશ 49 છે. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. મેથડ ઓફ એલિગેશન, સરેરાશના ઓલમોસ્ટ ક્વેશ્ચન મેથડ ઓફ એલિગેશન થી થાય. રેડી? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 6.1 નો વર્ગ માઇનસ 0.5 નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 3.3 ગુણ્યા 2.8 નું મૂલ્ય શું થાય? આનો મતલબ શું થાય? તમને અહીંયાથી કંઈક યાદ આવતું હશે કે સાહેબ આ તો a છે ને આ b છે, તો હું આવી રીતે લઈ લઉં a² માઇનસ b². તો આનું બે રીતે થાય, એક થાય a માઇનસ b અને બીજું થાય a પ્લસ b. એક એ થાય a માઇનસ b અને બીજું થાય a પ્લસ b. એનો મતલબ હું આને એમ લઈ લઉં કે ભાઈ 6.1 માઇનસ 0.5 અને 6.1 પ્લસ 0.5. ઇઝ ઇટ ક્લિયર? ચાલો રેડી છે. અને છેદમાં 2 ગુણ્યા 3.3 ગુણ્યા 2.8. ચલો ઉપરની વેલ્યુને સોલ્વ કરીએ આપણે પહેલા. રેડી? તો 11 માંથી 5 જાય 6 એટલે કે 5.6 गुणिया 5 ने 1 6 એટલે કે અહીંયા 6.6. सब एक दूसरे के लिए बने हैं. જોનો કેટલું સરસ મજાનું આયોજન તો છે, બરાબર છે. આને કરશો એટલે કે 2 વડે જશે, આને કરશો એટલે કે 2 વડે જશે. આન્સર આવશે ખાલી 2. બોલો યસ યા? નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, અહીંયા તમને પૂછ્યું છે, અહીંયા તમને એવું પૂછ્યું છે કે m1 આપ્યું છે 2 ની 5 3 ની 6 7 ની 2 5 ની 2. m2 આપ્યું છે 2 ની 3 3 ની 5 7 ની 4 અને 5 5 ની અહીંયા 1 કઈ નથી એટલે 1. અને અહીંયા આપ્યું છે આ 2 ની 7 હશે, અહીંયા આમ હશે 27 નથી. 3 ની 2 અહીંયા પણ 3 ની 2 હશે, બરાબર. અને 7 હોય તો m1 અને m2 અને m3 નો સૌથી મોટો સામાન્ય અવયવ એટલે કે HCF અવયવ, HCF એટલે કે ગુસા શોધો. ગુસા શોધો. ગુસા એટલે શું? સૌથી સમજો, ગુસાનો મતલબ એમ થાય, ગુસાનો મતલબ એમ થાય કે આપેલા m1 m2 અને m3 માં જે કોમન છે, બરાબર છે, જે કોમન છે એની સૌથી નાનામાં નાની ઘાત. તો સમજો 2 ની 5 તો 2 અહીંયા છે, 2 અહીંયા છે અને 2 અહીંયા છે, તો 2 5 7 અને 3, તો અહીંયા સૌથી 2 ની 3 ઘાત થશે ગુણ્યા 3 3 ની 6, અહીંયા 3 ની 5 અને અહીંયા 3 ની 2, તો અહીંયા બેટા 3 ની 2 થશે, બરાબર છે. સૌથી નાનામાં નાની ઘાત કોમન લઈ લેવાની. 7 ની 2 7 ની 4 7 ની 1, તો અહીંયા 7 ની 1 7 ની 1 એટલે 1 થશે. 5 કોમન છે જ નહીં આની અંદર એટલે કે 5 નહીં આવે. તો આ મારો આન્સર થયો HCF એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે ગુસા, બરાબર છે. 2 નો ઘન 3 નો વર્ગ અને 7 નો 1, 2 નો ઘન 3 નો વર્ગ અને 7 નો 1, બરાબર છે. એનો મતલબ ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. અને કદાચ તમને જો LCM પૂછે, LCM શું, તો આનો LCM આ કંઈક થશે. જો આનો LCM શું આ થશે, તો સમજો સૌથી મોટામાં મોટી ઘાત. હવે 2 ની 5 છે, અહીંયા 2 ની 3 છે, અહીંયા 2 ની 7 છે, તો 2 ની 7 ગુણ્યા 3 ની 6 3 ની 2 3 ની 5, તો હું લઈ લઉં 3 ની 6 સૌથી મોટામાં મોટી ઘાત. પછી 7 ની 4 7 ની 2 7 ની 1, તો અહીંયા લઈ લઉં 7 ની 4 અને 5 ની 2 અને 5, તો 5 ની 2 કોમન નથી એ પણ લઈ લઉં. આ થઈ ગયો તમારો LCM. આ થયો LCM, બોલો થયો HCF. નેક્સ્ટ. વોશિંગ મશીનની કિંમત દર વર્ષે 10% વધે તો 3 વર્ષ પછી વોશિંગ મશીનની કિંમત 18,225 થાય. તો વોશિંગ મશીનની હાલની કિંમત શોધો. હાલની કિંમત શોધો. દર વર્ષે 10% વધે, 10% વધે ભાઈ, 10% વધે તો ફ્રેક્શન વેલ્યુ થાય 1/10. વધે એટલે 11 ના ઘટે, સોરી
ઘટે, 9 વધે નહીં, ઘટે. એનો મતલબ 9/10. એનો મતલબ સમજો, એનો મતલબ 10/9 નો ગુણોત્તર. પહેલા આ વધારેની સંખ્યા હતી, આ ઘટેલી સંખ્યા છે, અને કેટલા છે? 3 વર્ષ છે, એટલે 10/9. એનો મતલબ 10/9. ઓકે, આનો મતલબ 1000 થઈ ગયો, આનો મતલબ 729 થઈ ગયો. હવે આ હાલ છે, આ પહેલાની છે. ડન. તમને હાલની વસ્તી આપેલી છે 18,225. બોલો હા કે ના? 18,225. ઓકે, તો આને કેટલા વડે મલ્ટીપ્લાય કરશો? કેટલા વડે મલ્ટીપ્લાય કરશો? 729 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરશું કે 18,225 આવે? તો અહીંયા હું એ જ સંખ્યા વડે મલ્ટીપ્લાય કરીશ. ઓકે, તો 18,225 ગુણ્યા 1000 છેદમાં 729. 729 નો મતલબ શું થાય સમજો? 5. 729. ઓકે, જો સમજો હવે આ 25 વડે જાય છે, સમજો આ 25 વડે જાય, આ 25 વડે જાય. રેડી? 25 × 175. 25 × 175 એટલે 12 માંથી 5 જાય તો 7. બરાબર છે? 25 દુ 50. 25 દુ 50 અને 25 નવા. એનો મતલબ ડાયરેક્ટ 25 વડે જાય છે, તો ડાયરેક્ટ આપણે એ જ કરીએ. એનો મતલબ આન્સર આવશે 25,000. રેડી? ડાયરેક્ટ 25 વડે જાય છે, કારણ કે છેલ્લે 25 છે, ડાયરેક્ટ 25 વડે જાય તો 25 વડે આ સંખ્યા જાય છે. આન્સર. નેક્સ્ટ. જો કુલ વસ્તુઓના 60% વસ્તુઓને 40% નુકસાને વેચાય અને બાકીની વસ્તુઓ 20% નફા પર વેચાય તો કુલ નુકસાનની ટકાવારી કેટલી? હવે જો કુલ વસ્તુઓના 60% વસ્તુ, માની લો કુલ વસ્તુ 100% છે, બરાબર છે? 60% વસ્તુ, બરાબર છે? 40% નુકસાન, 40% નુકસાન અને 40% વસ્તુ 20% નફા. તો ઓવરઓલ નફો કે નુકસાન કેટલા ટકા? ઓવરઓલ નફો કે નુકસાન કેટલા ટકા? જનરલી આ ટાઈપના બધા પ્રશ્નો પણ હું એલિગેશન મેથડથી સોલ્વ કરાવતો હોઉં છું. એટલે કે હું એલિગેશન મેથડને એટલા માટે કે ઈઝી પડે. સમજો, હવે જો અહીંયા હું 40% નુકસાન લઈ લઉં, બરાબર છે? અહીંયા હું 20% પ્રોફિટ લઈ લઉં, બરાબર છે? તો ઓવરઓલ તમને પ્રોફિટ અને લોસ પૂછેલો છે, અને આ 40% નુકસાન છે એટલે કે આ 60 છે અને આ 40 છે. એનો મતલબ એમ થાય 3/2 નો ગુણોત્તર થાય. રેડી? રેડી? હવે સમજો, મને આ સંખ્યા જોઈએ છે, તો આ સંખ્યાનો કેવી રીતે સોલ્વ કરીશ? આ બેનો ડિફરન્સ લઈ લઈશ. તો સમજો, આ બેનો હું ડિફરન્સ લઈ લઈશ, તો આ બેનો ડિફરન્સ કેટલો થશે? -40 -20 એટલે કે અહીંયા થશે -60. તો આ -40 -20 એટલે કે થશે કેટલો ડિફરન્સ? -60. આને તમે 3/2 માં વેચી દો. એનો મતલબ 7 × 3/5 કરો એટલે કે 12 તાલી કેટલા આવે? 36 આવે. રેડી? અને મતલબ 36 આવે, બરાબર? અને બાકીના 24 આવે. જો ગુણ્યા 2/5 કરો તો 12 × 2 = 24 આવે. 24 આવે. એનો મતલબ 20 અને 36 નો ડિફરન્સ અહીંયા આવે 16. એનો મતલબ ઓવરઓલ 16% તમને નુકસાન થશે. ઓવરઓલ કેટલું થશે? 16% નુકસાન થશે. -36 છે ને, તો 36 માંથી 20 જાય તો -16% નુકસાન જશે. તો આન્સર આવશે 16%. એકદમ ઈઝી છે. એલિગેશન મેથડ થી એકદમ ઈઝી થાય. એલિગેશન મેથડ તો તમને ખબર હોય તો એકદમ ઈઝી થાય. આ બધી આપણે તો પ્રશ્નો એલિગેશન મેથડ થી ઝડપથી થઈ જાય. રેડી? ચાલો, ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અને તમે ડાયરેક્ટ કરો ભાઈ, 60 ના 40% કરશો, ડાયરેક્ટ 60 ના 40% કરશો, કેન્સલ, 6 × 24 માઇનસ થશે. અને 40 ના 20% કરશો, બરાબર છે? એટલે 4 × 8 એટલે -24 + 8 એટલે કે 16. ડાયરેક્ટ પણ આમ કરી શકો છો. કદાચ તમને એમ ના ખબર પડે તો ડાયરેક્ટ આમ પણ કરી શકો કે 60 ના 40% એટલે 0 0 કેન્સલ, 6 × 24 નુકસાન, 24 લોસ છે. ડન? અને 4 × 8 એટલે કે 8 પ્રોફિટ છે. એનો મતલબ 24 માંથી 8 તો 16 કેટલું છે? લોસ છે. અને આ 16 100 ના કેટલા ટકા છે? તો એ ખબર પડી જાય કે 16% નુકસાન છે. રેડી? તમે આમ પણ કરી શકો છો, એલિગેશન થી કરી શકો છો, આમ પણ કરી શકો છો. આ થોડું ઈઝી રહેશે મને એવું લાગે છે, એલિગેશન જો તમને ખ્યાલ ના આવતો હોય તો. નેક્સ્ટ. ઓકે, ડીઆઈ માંથી પ્રશ્ન છે.
આપેલા પાઈ ચાર્ટમાં 5 ઉમેદવારો મળેલા મતોની સંખ્યા દર્શાવે છે. કોઈ પણ ચોક્કસ ઉમેદવારોને મળેલા મતોની સંખ્યા 5 ઉમેદવારોને મળેલા કુલ મતોની સંખ્યાની ટકાવારી દર્શાવે છે. એટલે કે આ અલગ અલગ પર્સન્ટેજ છે. C3 C1 ના ક્ષેત્ર દ્વારા રચાયેલા કેન્દ્રીય ખૂણા વચ્ચેનો તફાવત શું? ઓકે, આ છે C1, બરાબર છે, આ છે C1, ઓકે, અને આ છે C5, C2 અને આ છે C3. તો C1 અને C3 દ્વારા રચાયેલા કેન્દ્રીય ખૂણા વચ્ચેનું તફાવત શું? હવે જો સમજો, આ તો પર્સન્ટેજ આપ્યા છે ને, એનો મતલબ હું પહેલા તો 30% માઇનસ 24% કરી દઉં. તફાવત પૂછ્યો છે એટલે મને મળે અહીંયા 6%. હવે જો 100% બરોબર 360 ડિગ્રી થાય. આ આખું છે પાઈ ચાર્ટ, એનું મેઝરમેન્ટ 360 ડિગ્રી થાય. 100% બરોબર કેટલું થશે? 360 ડિગ્રી થશે. મારે પૂછ્યું 6%, તો મતલબ 6% નો મતલબ કેટલો? એનો મતલબ 360 into 6/100. બોલો, ક્લિયર થાય છે? બરાબર છે, એટલે મતલબ 21.6 ડિગ્રી. બોલો યસ યા નો? 36/216 21.6 ડિગ્રી. ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. વેરી ઇઝી ક્વેશ્ચન. ટૂંકમાં ખાલી તમને એટલું ધ્યાનમાં રાખવાનું કે 100% પર્સનમાં છે, તો એ જ આ પાઈ છે એ 360 ડિગ્રી બરોબર છે. 100% ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. નેક્સ્ટ, નીચેનામાંથી કયો અપૂર્ણાંક 3/5 કરતા મોટો પણ 7/8 કરતા નાનો છે? જો આવા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આવા પ્રશ્નોમાં તમને ફ્રેક્શન વેલ્યુની પર્સન્ટેજ વેલ્યુ ખબર હોવી જોઈએ. 3/5 નો મતલબ થાય બેટા 60%, અને 7/8 નો મતલબ થાય 87.5%. જો આ તમને ખબર હોય તો તમારું કામ થાય. હવે નીચેનામાંથી કયો અપૂર્ણાંક નાનો અને મોટો છે? તો આનો મતલબ શું થાય? 4/5 80%, અને 3/4 કેટલો થાય? 75%. એને કે 60% કરતા મોટો પણ 87.5 કરતા નાનો. તો હા, આ પહેલો 60% કરતા મોટો છે પણ 87.5 કરતા નાનો છે. 75 60% મોટો છે, આના કરતા નાનો છે. એટલે બંને 85% અને 75% બંને આના કરતા મોટા છે, આના કરતા નાના છે. એટલે કે બંને આવશે. તો બંને વાળો છે. હા, 1 અને 2 બંને 60% કરતા મોટા છે, બંને 87.5% કરતા નાના પણ છે. તો ફ્રેક્શન વેલ્યુ, ફ્રેક્શનની પર્સન્ટેજ વેલ્યુ. ઓકે, નેક્સ્ટ. ચાલો આ પ્રશ્ન જોઈએ આપણે. 4p બરોબર 5q, 3q બરોબર 4r હોય તો pqr ની કિંમત શોધો. હવે આનો મતલબ p જેમ q, એટલે કે p ની વેલ્યુ 5 છે, q ની વેલ્યુ 4 છે. એનો મતલબ 5/4 જેમ r. એનો મતલબ અહીંયા q ની વેલ્યુ 4 છે, r ની વેલ્યુ 3 છે, એટલે અહીંયા આવશે 4/3. બરાબર. જ્યારે પણ q સરખો થઈ જાય તો સીધું ઉતારી દેવાનું. 5/4/3 નો ગુણોત્તર થાય. ઇઝ ઇટ ક્લિયર? 5:4:3. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. વેરી ઇઝી ક્વેશ્ચન. ને ઇઝી પ્રશ્ન હતો. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સંખ્યા 15 થી વિભાજ્ય નથી, જે 15 થી ના ભાગી શકાય? અચ્છા, 15 થી ભાગવું એનો મતલબ શું થાય? 5 વડે અને 3 વડે. આ બે એના અવયવ છે. 15 ના બે અવયવ છે, એક 5 અને એક 3. 15 ના જોકે 15 એકા પણ 15 થાય, અને બીજું 5 તાલી 15 થાય. બીજા 15 ના કોઈ અવયવ નથી, પણ 5 અને 3 એના મુખ્ય અવયવ છે. તો 5 અને 3 વડે કઈ સંખ્યા ભાગી ના શકાય? તો જે ના ભાગી શકાય એ આન્સર છે. 15 થી વિભાજ્ય નથી. હવે જો પાછળ 5 આવે એનો મતલબ, અને પાછળ 0 આવે એનો મતલબ આ તમામ સંખ્યા 5 વડે તો ભાગી શકાય. આ તમામ સંખ્યા 5 વડે ભાગી શકાય. આ તમામ સંખ્યાને 5 વડે ભાગી શકાય. બોલો હા કે ના? યસ. બટ 3 નો નિયમ શું થાય? 3 નો નિયમ એ છે કે અંકોનો સરવાળો જો 3 વડે ભાગી શકાય તો 3 વડે ભાગી શકાય. જો સરવાળો 3 વડે ના ભાગી શકાય તો એ સંખ્યા 3 વડે ના ભાગી શકાય. હવે જો આનો સરવાળો કરીએ. 5 ને 6 11 ને 4 15 ને 3 18 ને 2 20 ને 1 21. એનો મતલબ આ 3 વડે ભાગી શકાય. આ 3 વડે ભાગી શકાય. આપણે શું પૂછેલું છે? ના ભાગાવવું જોઈએ. આ તો ભાગી શકાય છે. 7 ને 5 12 ને 6 18 ને 4 22 ને 3 25 ને 2 27. આ પણ 3 વડે ભાગી શકાય. ઓકે. 7 ને 5 12 ને 4 16 ને 3 19 ને 2 21. આ પણ ભાગી શકાય. એનો મતલબ આ થયો ઓપ્શન ડી, 3 વડે ના ભાગી શકાય. જો 7 ને 5 12 ને 5 17 ને 4 21 ને 8 29 ને 3 32. હે ને?
8 ને 3 11 ને 4 15 ને 5 20 ને 5 25 ને 7 32. આને તમે 3 વડે ના ભાગી શકો. એનો મતલબ આ સંખ્યા 15 વડે ના ભાગી શકાય. નેક્સ્ટ. ઓકે. 4a ક્યુબ. અચ્છા, ભાગફળ શું મળે? 4a ક્યુબ is minus 12a ક્યુબ પ્લસ 14a માઇનસ 3 ને a માઇનસ 1/2 વડે ભાગવામાં આવે તો ભાગફળ શું? હવે a માઇનસ 1/2 બરોબર હું 0 લઉં, એનો મતલબ a બરોબર 1/2. જ્યાં a છે ત્યાં 1/2 ની વેલ્યુ મૂકો એટલે તમને ભાગફળ મળી જશે. એનો મતલબ એમ થાય 4 ગુણ્યા 1/2 આખાનો ઘન, 12 ગુણ્યા 1/2 આખાનો ઘન, સમજાય છે ને, વત્તા 14 ગુણ્યા 1/2 માઇનસ 3, એટલે કે 4/8. 1 નો ઘન 8, 2 નો ઘન 8, એટલે 4/8 હે ને, 1/2 એમ પણ કહી શકાય. 1/2, 4 1 8, 4 2 8, ડન. પછી 2 નો ઘન 8, બરાબર, એટલે કે 12 ગુણ્યા 1/8, બરાબર છે, સમજાય છે. એટલે શું થશે? 4 તાલી 12 અને 4 દુ 3/2, 3/2 ડાયરેક્ટ કરું છું, પ્લસ 2 સતામ 14 એટલે કે 7 માઇનસ 3. ઇઝ ઇટ ક્લિયર? બોલો હા કે ના. ઓકે, નીચે એક છે, લસા લઈ લો, એટલે 1 - 3 વત્તા 14 - 6, બરાબર છે, છેદમાં 2. રેડી? ઓકે, સમજાય છે? ચલો, 14 ને 1 15, 15 માંથી 3 જાય 12, 12 માંથી 6 જાય 6, બરાબર છે, એટલે કે 6/2 આન્સર આવે 3. બોલો યસિયાનો, એટલે કે 3 વડે ભાગી શકાશે. ક્લિયર છે? 1 નો ઘન 1, 2 નો ઘન 8, રેડી છે, અને 8 એટલે 4 દુ 8, 1/2. અહીંયા આવશે 1 નો ઘન 1 અને 2 નો ઘન 8, એટલે કે 4 તલી 12, 4 દુ 3/2. અહીંયા છે ખાલી એ જ છે ને. ઓકે, તો 2 સતામ 14 અને માઇનસ 3, બધાના છેદ સરખા કરી દે તો 1 1 અને અહીંયા 2 વડે તો 2 સતામ 14 અને 6, એટલે કે 14 ને 1 15, બરાબર છે. 14 ને 1 15, 15 માંથી 3 જાય તો 12 અને 12 માંથી 6 જાય તો 18, બરાબર છે. રેડી? આન્સર 3 બરાબર છે. રેડી? ચાલો નેક્સ્ટ. ઓકે ફાઇન. હવે આને જોઈ લઈએ એકવાર. ઓકે, પહેલા બ્રેકેટ ઉડાવીએ તો 13 સતા 91, 13 માંથી 12 જાય તો 1, 1 ગુણ્યા 7 એટલે કે 7. રેડી? એનો મતલબ એમ થાય 21 વત્તા 14 માઇનસ 7 વત્તા 42. સીધું આ કરવાનું છે, સીધું આ કરવાનું છે, બરાબર છે. એટલે કે 4 ને 1 5, 35, બરાબર છે. 35 માંથી 7 જાય 28, 28 ને આ 42 ને 2 આને આપો એટલે 30 ને 40 70, 70 આન્સર આવશે, ઓપ્શન એ. યસ. તો સમજો આનો મતલબ શું થયો? 35. 35 માંથી 7 જાય એટલે શું? 28. હું આવી રીતે વિચારતો છું, બરાબર છે. 42, આ 2 આને આપી દો એટલે કે આ 30 અને આ 40, બરાબર છે. આન્સર આવે 70. નાઉ ક્લિયર? ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ. જો નળાકારનો પાયો 4.2 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈ ધરાવે તો કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું? યસ, નળાકાર. હવે જો નળાકાર તમને બધાને ખબર હશે કે આ ટાઈપનો આવે નળાકાર, બરાબર છે. તમને કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે. હવે જરા વિચારો, કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે શું? જો આ છે પાયો, આ છે પાયો, બરાબર છે. હવે કુલ સપાટી એટલે કે આને કુલ સપાટી કહેવાય, બધી કુલ સપાટી, એટલે કે આ ભાગ પણ તમને પૂછ્યો છે, આ ભાગ પણ પૂછ્યો છે, અને આ જે રાઉન્ડ ભાગ છે ને એ તમને પૂછ્યો છે. બહારની સપાટી એ પૂછી છે, આ બહારની સપાટી એ પૂછી છે નળાકારની, સમજાય? એનો મતલબ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરોબર, જો નળાકાર છે, સમજો કે આ નળાકાર છે અને આ એક નળાકાર છે, તો આ બહારની સપાટીને શું થઈ? 2πrh. એકચ્યુઅલી શું થઈ? 2πr, ને πr h અને હાઈટ મળે એટલે કે 2πrh, 2πrh. અને આ ઉપર
પાઈ આર સ્ક્વેર, નીચે પાઈ આર સ્ક્વેર એટલે કે 2 પાઈ આર સ્ક્વેર. એનો મતલબ એમ થાય 2 પાઈ આર એચ પ્લસ પાઈ 2 પાઈ આર સ્ક્વેર. 2 કોમન લઈ લો, પાઈ કોમન લઈ લો, આર કોમન લઈ લો, તો બ્રેકેટમાં બચે એચ પ્લસ આર. બોલો યસ યા નો? રેડી? ચાલો બસ આમાં કિંમત મૂકવાની છે. 2 into 22/7 into r નો મતલબ શું છે? 4.2 એટલે કે 42/10. રેડી? into h કેટલી છે આપણી પાસે? 8 અને અહીંયા છે 42/10. ચાલો આને થોડું સિમ્પ્લિફાય કરી દઈએ ફટાફટ થઈ જાય. તો શું થશે? 7 છંગ 42, 7 છંગ 42 બરાબર છે. 2 પચામ 10 એવું થાય, 2 પચામ 10 કરી શકાય બરાબર છે. એટલે મતલબ 6 દુ 12, 6 દુ 12 ને 1 13, 132/5 ગુણ્યા આને થોડું સિમ્પ્લિફાય કરી દો તો 21 દુ 42 અને 5 દુ 10 એટલે 8 પચામ 40, 40 ને 21 61/5 હે ને? 8 પચામ 40, 40 ને 61/5. હવે જો વિચારો આ 132 ને આ 61 છે બરાબર છે. આ 132 11 વડે ભાગી શકાય. કેમ? કારણ કે જો 132 માં 2 વત્તા 1 3 થાય અને આ 3, 3 માંથી 3 જાય તો 0. એનો મતલબ જેનો તફાવત 0 અથવા 11 આવે એ સંખ્યા 11 વડે ભાગી શકાય. આ સંખ્યા 11 વડે ભાગી શકાય બરાબર છે. હવે એનો મતલબ કે આ ઓપ્શનમાં જો ફટાફટ એક્ઝામમાં કરવું હોય તો આ વસ્તુ તમારે બેસ્ટ કરવી પડશે કે આ 11 વડે ભાગી શકાય છે. તો આવું તમે કરવા જશો તો બહુ ટાઈમ લાગશે. હવે આમાંથી એવો કયો ઓપ્શન છે જે 11 વડે ભાગી શકાય? લેટ્સ સી, ચેક કરીએ આપણે. આ પોઈન્ટ ભૂલી જાવ ત્યારે. જો 6 ને 4 10 ને 3 13, 13 માંથી 4 જાય બરાબર છે 9, તો આ 11 વડે ના ભાગી શકાય. 8 ને 4 14 ને 2 16 અને 4 ને 5 9, આનો ડિફરન્સ 7 થાય. આને પણ 11 વડે ના ભાગી શકાય. 4 ને 2 6 ને 2 8, 9 ને 8 17, આને પણ 11 વડે ના ભાગી શકાય. 8 ને 2 10 ને 3 13, યસ. અને આ 2 વત્તા 0 એટલે 13 માંથી 2 જાય તો 11, યસ. આને ભાગી શકાય. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. એનો મતલબ ઓપ્શન ડી આવશે. સમજાય? સીધો હિસાબ છે. તમે આને 11 વડે ભગાવવું જોઈએ. તો આને 11 વડે ભગાવવું જોઈએ. મતલબ આને 11 વડે ભગાય તો આપેલા ઓપ્શન 11 વડે ભગાવવું જોઈએ. આપેલા ઓપ્શન 11 વડે ભગાવવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? કારણ કે 61 સંખ્યા તો અવિભાજ્ય સંખ્યા છે અને અહીંયા 61 વડે ભગાતું હોય. મતલબ ક્લિયર? ચાલો તો આને આવી રીતે જ કરી શકાશે. બાકી આ બધો ગુણાકાર કરવા જશો તો બહુ ટાઈમ લાગશે. નેક્સ્ટ ભૂમિતિમાંથી પ્રશ્ન છે. ત્રિકોણ XYZ માં P એ YZ પરનું એક બિંદુ છે. ત્રિકોણ XYZ, ત્રિકોણ XYZ અને P એ YZ પરનું એક બિંદુ છે. P એ YZ પરનું એક બિંદુ છે. આ P છે એ YZ પરનું એક બિંદુ છે. XY બરોબર XZ, XY બરોબર XZ. એનો મતલબ આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. કેમ? બંને બાજુઓ સરખી છે. બંને બાજુઓ સરખી છે તો આ બંને ખૂણા એ સરખા હશે. આ ખૂણા અલગ હોય. સમજાઈ ગયું? ચાલો તો XPY 90 ડિગ્રી છે. XPY સોરી આ બાજુ XPY 90 ડિગ્રી છે બરાબર છે. અને YP 9 છે. એનો મતલબ આ 9 છે. ઓકે, તો YZ ની લંબાઈ શોધો. એનો મતલબ જ્યારે પણ જો સમજો સમજવી બાજુ ત્રિકોણ હોય, બંને બાજુ સરખી હોય તો આ જે વચ્ચે લંબ હોય તે આ YZ ને 2 ભાગમાં ડિવાઈડ કરે. કેટલા? 2 ભાગમાં ડિવાઈડ કરે એક સરખા. આ 9 છે તો આ પણ 9 હશે. તો આ જે YZ જે છે એ 9 પ્લસ 9 ટોટલ 18 હશે. તો YZ ઇઝ ઇક્વલ ટુ 18. એકદમ વેરી સિમ્પલ. બહુ જ સિમ્પલ પ્રશ્ન પૂછી લીધો હતો. સમજવી બાજુ ત્રિકોણ છે. રેડી? નેક્સ્ટ. ચેતન એકલો પ્રતિ દિવસ 5 કલાક કામ કરીને 6 દિવસમાં એક કામ પૂરું કરે. ઓકે, પ્રતિ દિવસ 5 કલાક કામ કરે, 6 દિવસમાં એક કામ પૂરું કરે બરોબર છે. ઇન્ટુ ચેતન. આ થઈ ગયું ટોટલ વર્ક બરોબર. રશ્મિ એકલી એ જ કામ પ્રતિ દિવસના 10 કલાક કરે અને 2 દિવસમાં પૂરું કરે. એનો મતલબ રશ્મિ પ્રતિ દિવસના 10 કલાક કામ કરીને 2 દિવસમાં પૂરું કરે. ચાલો આને કહેવાશે ટોટલ વર્ક. હવે હું એમ કહીશ ટોટલ વર્કને સમજો 5 દુ 10, 2 તાલી 6. એનો મતલબ 3C ઇઝ ઇક્વલ ટુ 2R. એનો મતલબ આની એફિશિયન્સીનો રેશિયો મળી ગયો 2:3.
આને કહેવાય એફિશિયન્સી, એટલે કે કાર્યક્ષમતાનો ગુણોત્તર. મને રેશિયો મળી ગયો, એટલે કે ચેતન એક દિવસના 2 યુનિટ બનાવતો હશે, રશ્મિ જ્યારે એક દિવસના 3 યુનિટ બનાવતી હશે. હવે એ એક જ કામ 4 દિવસમાં પૂરું કરવા માટે તેમને કેટલા કલાક કે તેમને દિવસમાં કેટલા કલાક સાથે કામ કરવાની જરૂર છે, સાથે કામ કરવાની જરૂર છે. હવે તમે સમજો હે ને, ટોટલ વર્ક તો મારે કેટલું કરવાનું છે? ટોટલ વર્ક જો ટોટલ વર્ક કેટલું મળી જશે, કોઈ પણ કિંમત મૂકો ને, આમાં કિંમત મૂકી દો, આમાં તો 5 દુ 10 6 60 હે ને. ટોટલ વર્ક આ છે, જો સમજો આ ટોટલ વર્ક છે, આની જગ્યાએ મૂકી દો તો 2 ગુણ્યા 5 ગુણ્યા 60 એટલે કે 60 યુનિટ ટોટલ વર્ક કરવાનું છે. ઓકે, તો ટોટલ વર્ક 60 યુનિટ કરવાનું છે, ટોટલ વર્ક 60 યુનિટ કરવાનું છે. રેડી? બટ 3 ને 2 5 આ કરશે તો 12, બરાબર છે. અને સાથે સાથે 4 દિવસમાં પૂરું કરવાનું છે તો 3 કલાક કરશે સાથે. ઓપ્શન સી. કા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો આવી રીતે, 60 ગુણ્યા 60 ના છેદમાં 5 ગુણ્યા 4 હે ને, તો 15 ચોક 60, 15 તાલી 75, એનો મતલબ 3 કલાકમાં સાથે મળીને કામ પૂરું કરી દેશે. તમને કલાક પૂછ્યા છે એટલા માટે. નેક્સ્ટ. ઓકે, cosec theta into tan theta is equal to 2/3. સો થીટા એક લઘુકોણ હોય તો થીટા ની કિંમત કેટલી? ઓકે ઓકે, કઈક આવું કહે છે, બરાબર છે. થીટા એક લઘુકોણ હોય, સમજો થીટા એક લઘુકોણ હોય, બરાબર છે. તો હવે સમજો cosec theta ગુણ્યા tan theta is equal to 2√3. બસ તમને ખાલી એટલું ખબર હોવું જોઈએ કે tan બરોબર શું થાય? tan બરોબર sin upon cos થાય. બોલો યસ યા નો? tan બરોબર શું થશે? sin upon cos. tan upon શું થશે? sin upon cos. ઓકે, ચલો તો cosec theta into tan theta બરોબર 2/√3 છે. ઓકે, તો થીટા ની કિંમત પૂછેલી છે. ઓકે 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 ઓકે, cosec છે ને, cosec theta into sin upon cos theta, sin upon cos theta બરાબર 2√3, બરાબર. અને cosec બરાબર યસ, જો cosec બરાબર 1/sin થાય, એટલે cosec બરાબર તમે 1/sin લખી શકો છો, 1/sin theta, 1/sin theta. તો 1/sin કેન્સલ, એટલે કે 1/cos theta બરાબર 2√3. √3 આ બાજુ 2 આ બાજુ હે ને, એટલે √3/2 is equal to cos theta થશે. તો થીટા નો મતલબ √3, એનો મતલબ થીટા નો મતલબ √3 નો મતલબ 30 ડિગ્રી હે ને, એટલે કે cos 30 ડિગ્રીની વેલ્યુ √3/2 છે. cos 30 ની વેલ્યુ √3/2 છે. cos 30 ડિગ્રીની વેલ્યુ √3/2 છે. રાઈટ? પેલો ચાર્ટ તમને ખ્યાલ હશે આવી રીતે હે ને, 0 30 45 બરાબર છે, ત્યાર પછી 60 અને 90, સોરી 60 અને 90, sin cos tan cosec sec cot, sin cos tan cosec sec cot, એની અલગ અલગ વેલ્યુઓ છે. ઓકે, તો આન્સર આવશે cos 30 is equal to √3/2. રેડી? તો cosec is equal to 1/sin, sin is equal to 1/cosec. ડન? ક્લિયર? નેક્સ્ટ. કોઈ એક રકમ પર 7 વર્ષ માટે 10% વાર્ષિક દરે સાદું વ્યાજ 21,630 રૂપિયા છે, સાદું વ્યાજ. તો તે જ રકમ પર 2 વર્ષ માટે 20% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? હવે જો સિમ્પલ ઇન્ટરેસ્ટ જ્યારે પણ આવે તો હું રેટ પર્સન ઇન્ટુ n કરી શકું બિંદાસ. એનો મતલબ એમ થાય 10% ગુણ્યા 7 એટલે કે 70%. So 70% is equal to 21630. 21630. So now અહીંયા મને ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછેલું છે. ઓકે, ચક્રવૃદ્ધિ મતલબ પહેલા તો 100% લાવો. 100% નો મતલબ કેટલો? 100% એ શું છે? જો તમે સાદું વ્યાજ ટકામાં લો છો તો 100% એ પ્રિન્સિપાલ છે, એટલે કે મુદ્દલ છે.
એનો મતલબ 21630 ઇન્ટુ 100/70. બોલો હા કે ના? है ने 7 ताली 21 7 नवाम 63 એટલે કે 30,900. હવે આના તમારે ચક્રવૃદ્ધિ વ્યાસ શોધવાનો છે. ચક્રવૃદ્ધિ વ્યાસ શોધવાનો છે. હવે તમને બધાને ખબર છે 20% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 20 અને 20 ના 20% એટલે કે 4. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ થાય 44%. કેટલા? 44. है ने આના ડાયરેક્ટ તમારે કેટલા લેવાના છે? 44%. આ થઈ ગયું તમારું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. રેડી? આ જો આ ખબર હોવી જોઈએ. જનરલી આ બધી વસ્તુ છે ને મેં કરાવેલી છે બેચમાં. જેમ કે ફોર એક્ઝામ્પલ તમને 10% કહે તો હું કહીશ 10 વત્તા 10 વત્તા 10 નો વર્ગ છેદમાં 100. એનો મતલબ 21%. 10 ને 10 20 અને આ 100/100. પછી માની લો કે 5% પૂછે 5% તો 5 વત્તા 5 વત્તા 5 ના વર્ગના છેદમાં 100. એટલે 5 ને 5 10 અને આનો મતલબ 25 ના છેદમાં 100 10.25%. જ્યારે 5% આપે ત્યારે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ 10.25% થાય. 10% આપે ત્યારે 2 વર્ષ માટે 21% થાય. એવી જ રીતે અહીંયા 20% છે તો 20 નો વર્ગના છેદમાં 100. એટલે કે 20 ને 20 40 20 નો વર્ગ 400 ના છેદમાં 100 એટલે 4 એટલે કે 44%. હવે પાછો ફરી આનો ગુણાકાર કરવો પડે. ચલો ટકા તમે કેન્સલ કરો. એનો મતલબ 309 ગુણ્યા 44 કરવા પડે. હવે હું તમને જસ્ટ એક વસ્તુ કહું, અગાઉ પણ સમજાવી ગયો. આ સંખ્યા 11 વડે ભગાય તો આપેલા ઓપ્શનમાં 11 વડે કોઈ ભગાતો એવું કોઈ ઓપ્શન છે કે નહીં ચેક કરો. તો 8 ને 7 ઉભા રહો. 8 ને 7 15 ને 1 સોરી 8 ને 7 15 ને 1 16 અને 8 ને 2 10 16 માંથી 10 ના ભગાય. 5 ને 1 6 7 ને 2 9 ના ભગાય. 4 ને 4 8 ને 1 9 અને 8 ને 3 11 11 માંથી 9 જાય તો 2 ના ભગાય. આ ભગાતો હશે એનો મતલબ ઓપ્શન ડી આન્સર. જો 6 ને 5 11 11 ને 1 12 અને 9 ને 3 12 12 માંથી 12 જાય 0. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. અલ્ટરનેટ એટલે કે એક છોડીને એક અંકના સરવાળો અને એનો તફાવત જો 0 અને 11 આવે તો 11 વડે ભગાય. તો આ બધું કરવાની કઈ જરૂર નથી. સીધું ડાયરેક્ટ તમે કરશો એટલે ઓપ્શન આવશે ડી. બરાબર? આન્સર આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ 3 સંખ્યાઓનો ગુણોત્તર 9 8 60 છે. જો ત્રણેય સંખ્યાઓનો સરવાળો 480 હોય તો 3 સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા કઈ? બહુ સિમ્પલ પ્રશ્ન, બહુ સિમ્પલ. અમુક પ્રશ્ન બહુ સિમ્પલ છે, જેમ કે 9 જેમ છે 8 જેમ છે 7 અને તમને સરવાળો પૂછવો છે. સરવાળો એટલે કે હું આનો એડ કરી દઈશ. બરાબર? 9 ને 8 17 ને 7 24 એટલે અહીંયા સરવાળો થશે કુલ 24 અને આ 24 બરાબર કેટલા આપેલા છે? 480. એટલે કે 2 વડે મલ્ટીપ્લાય 24 દુ સૌથી મોટી સંખ્યા પૂછેલી છે તો મોટી સંખ્યા આ છે. બરાબર છે? તો અહીંયા 20 વડે મલ્ટીપ્લાય કરો એટલે 9 દુ 18 તો આન્સર આવશે 180. આન્સર આવશે 180. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ 70 થી 144 સુધીના 13 ના બધા ગુણાંકનો સરવાળો સરેરાશ કેટલી થાય? એનો મતલબ 70 થી 144 ની અંદર જે તમામ સંખ્યાઓ આવે છે એવી બધી જ સંખ્યાઓનો મતલબ, અને પાછો કેવું છે 13 ના ગુણાંકમાં હોવી જોઈએ સંખ્યા. બધી સંખ્યા નહીં, જે 13 ના મલ્ટીપલમાં હોવી જોઈએ, 13 ના ગુણકમાં હોવી જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ 13 ને 70 તો ભગાય નહીં. તો સૌથી પહેલી સંખ્યા 13 છંગ 78 આવશે. 13 છંગ 78 આવશે પ્લસ. બરાબર છે? કારણ કે જો જ્યારે પણ સંખ્યા ક્રમિક હોય, બરાબર છે, જ્યારે સંખ્યા ક્રમિક હોય ત્યારે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે સરેરાશ મળે. ફોર એક્ઝામ્પલ જેમ કે 5 નો ગુણક તો 5 કા 5 5 દુ 10 5 તાલી 15 5 ચોક 20 5 50 25. હવે આની તમને સરેરાશ પૂછે તો બધાનો સરવાળો કરવાની જરૂર નથી. છેલ્લી સંખ્યા અને પહેલી સંખ્યા 30 ભાગ્યા 2 કરો એટલે તમને સરેરાશ 15 મળે. જો આ રહી સરેરાશ. અને આ બધાનો સરવાળો ભાગ્યા 1 2 3 4 5 કરશો તો પણ સરેરાશ 15 જ મળશે. તો 13 છંગ 78 અને 144 સુધી જવાનું છે તો 13 8 104 13 9 117 13 દાન 130 13 ગુણ્યા 11 143. એનો મતલબ 13 ગુણ્યા તમે 11 કરો. બરાબર છે? તો 3 4 અને આ બસ આવી ગઈ. તો 143 ભાગ્યા 2 કરી દો. ડાયરેક્ટ આન્સર તમને મળી જશે. 8 ને 3 11 7 ને 4 11 ને 1 12 1 ને 1 2. એનો મતલબ 110.5 તમારી સરેરાશ હશે. ઓપ્શન એ. પડે સમજ?
મલ્ટીપલમાં આવે, કોઈ પણ સંખ્યા મલ્ટીપલમાં આવે, મલ્ટીપલ એટલે કે ગુણકમાં આવે તો પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ભાગ્યા 2 કરો એટલે ડાયરેક્ટ સરેરાશ મળે. નેક્સ્ટ 31,600 ની રકમ પર 1.1/3 વર્ષ માટે 9% દરે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય જ્યારે વ્યાજ 8 માસિક ચક્રવૃદ્ધિ વ્યાજે કરવામાં આવે? જો આ કંઈક નવું છે. અત્યાર સુધી આપણે અર્ધવાર્ષિક અને ત્રિમાસિક કરતા, તમને અત્યાર સુધી શું કહ્યું? અર્ધવાર્ષિક અને ત્રિમાસિક આવું કરતા, એટલે કે હાફ અર્લી અને ક્વાર્ટરલી કરતા. બરાબર છે, હાફ અર્લી અને ક્વાર્ટરલી કરતા. હવે અહીંયા તો 8 મહિનાના બિહાફ પર તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે ટકાની, તો રેટ તો 9% પર એનમ છે. આ તો પર એનમ છે એટલે કે આ તો વાર્ષિક છે. મારે 8 મહિનાનો રેટ લાવવો હોય તો શું કરવું પડશે? 9 ગુણ્યા 8/12 કરવા પડશે. બરાબર છે, એટલે મને રેટ મળી જશે 4 દુ 8, 4 તાલી 12, 3 તાલી 9, 3 દુ 6. આ જે 6% મળ્યો એ મને 8 મહિનાનો રેટ મળ્યો. આ રેટ મળ્યો મને 8 મહિનાનો. એવી રીતે મારી પાસે જે ટાઈમ છે, બરાબર છે, 3 એકા 3, 4/3. બરાબર છે, આનો મારે લાવવો હોય, આ વર્ષનો ટાઈમ છે, આ વાર્ષિક ટાઈમ છે. મારે મહિનાનો લાવવો હોય તો ભાગ્યા 8 મહિના વડે ગુણવું પડે, એટલે 8/12 વડે ગુણવું પડે. એનો મતલબ એમ થાય 4/3 ગુણ્યા 12/8. બરાબર છે, 4 દુ 8, 2 6 12, 3 દુ 6, એટલે મને મળ્યો આ રેટ 2. ટાઈમ મળ્યો મને 2. બરાબર છે, 8 મહિનાને ધ્યાનમાં રાખીને. સમજાય? હવે મારી પાસે આ છે 6 અને આ છે 12 અને મારે શોધવાનું છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. હમણાં હું તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો એક પ્રશ્ન એમાં હું સમજાવી ગયો કે જ્યારે પણ આવી રીતે 2 હોય અને 6% હોય તો 6 + 6 + 6 વર્ગ છેદમાં 100. એનો મતલબ 6 ને 6 12 અને 6 નો વર્ગ 36, એટલે તમારો રેટ થાય 12.36%. બોલો, ક્લિયર થાય છે? આ તમારો રેટ થાય 12.36%. તો સીધો હિસાબ છે 31,600 જે 600 રકમ છે એના મારે 12.36% કાઢવાના રહ્યા અને ટકા છે એટલે અહીંયા ગુણ્યા 100. 20 કેન્સલ. હવે આ ગુણાકાર કરવાનો છે. આ થોડો હેવી ગુણાકાર છે, સમજો. આ થોડો હેવી ગુણાકાર છે. 316 ગુણ્યા 1236. હવે જસ્ટ દિમાગ વિચારો કે આ સંખ્યા કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો પહેલા તો 6 ને 3 9, 9 ને 2 11 ને 1 12, 6 ને 3 9 ને 2 11 ને 1 12. આ સંખ્યા 3 વડે ભાગી શકાય, કેમ કે આના એકમનો એના સરવાળો 3 થાય છે, એનો સરવાળો 12 થાય છે, એટલે કે 3 વડે ભાગી શકાય. 6 ને તો 9 ને 1 10, આને તો ના ભાગી શકાય. આ 4 વડે ભાગી શકાય. આ જોવા જાય તો પાછળ 16 છે, એનો મતલબ આને 4 વડે ભાગી શકાય, આને 3 વડે ભાગી શકાય. 4 કરતા આપણે 3 વડે ચેક કરીએ, કેમ કે આને પણ 4 વડે તો ભાગી શકાશે. તો હું 3 વડે પહેલા ચેક કરીશ, કારણ કે 3 એક અવિભાજ્ય સંખ્યા છે. તો જો સમજો, 9 ને 6 15 ને 3 18, આનો સરવાળો 18 થાય છે. એનો મતલબ આ 3 વડે ભાગી શકાય છે. આમાં હવે આ બાકીની સંખ્યા તમારે જોવાનું કે 3 વડે ભાગી શકાય કે નથી ભાગી શકતા. જો 4 વડે તો આ બધી સંખ્યા ભગાશે, પણ 3 વડે ભગાવી જોઈએ. 9 ને 6 15, 15 ને 8 23 ને 3 26, 3 વડે ના ભાગી શકાય. 8 ને 2 10 ને 9 19 ને 3 22, 3 વડે ના ભાગી શકાય. 6 ને 1 7 ને 9 16, 16 ને 3 19, 9 ને 3 12 ને 1 13 ને 6 19, 19 સરવાળો 9, 3 વડે ના ભાગી શકાય. આ એકે ઓપ્શન ને આવે. ઓપ્શન એ ઇઝ યોર કરેક્ટ આન્સર. વાત થઈ ગઈ પૂરી. હવે તમે આટલી બધી ગણતરી કરો એના કરતા બેટર છે કે તમારે જોવાનું કે અવિભાજ્ય સંખ્યા આપણે અગાઉ પણ જોયું કે 11 વડે ભગાતું હતું, યાદ કરો. 11 ચોક 44 થતો હતો, 11 વડે ભગાતું હતું, અહીંયા 3 વડે ભગાય છે. તો તમારે ચેક કરવાનું કે કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા વડે ભગાય છે. તો આપેલા ઓપ્શનમાંથી એકે ઓપ્શન નથી ભગાતો, ઓપ્શન એ ભગાય છે ખાલી. નેક્સ્ટ. સમજાય છે ને? યસ યા નો? બે ટ્રેનો એક જ દિશામાં 40 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. તેમની લંબાઈ અનુક્રમે 275 મીટર એન્ડ 350 મીટર છે. ઝડપી ટ્રેનને ધીમી ટ્રેનને પાર કરવામાં એટલે કે ઓવરટેક કરવામાં કેટલો સમય લાગશે? બરાબર, રિલેટિવ સ્પીડનો કન્સેપ્ટ. ઓકે, રિલેટિવ સ્પીડનો કન્સેપ્ટ છે. રિલેટિવ સ્પીડનો કન્સેપ્ટ છે. બરાબર. હવે તમે જો રિલેટિવ સ્પીડના કન્સેપ્ટ કેવી રીતે કામ કરે છે. આ એક ટ્રેન છે, આ એક બીજી ટ્રેન છે. આ ટ્રેન બંને એક જ દિશામાં જઈ રહી છે.
બરાબર છે. આની સ્પીડ છે 90 કિલોમીટર્સ પર આવર, આની છે 40 કિલોમીટર્સ પર આવર. તમને સમજાય એટલા માટે આ બધું લખું, બાકી એક્ઝામ આવું બધું લખવાનું હોતું નથી. ઓકે, હવે આની લેન્થ આપેલી છે 275, બરાબર છે, અને આ 350 મીટર. હવે તમને સમય પૂછ્યો છે. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય સ્પીડ. ડન. સો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 275 મીટર પ્લસ 350 મીટર, બરાબર છે, અને અહીંયા આવશે 90 માઇનસ 40. બટ આને હું 5/18 વડે મલ્ટીપ્લાય કરીશ. પૂછો કેમ? કારણ કે 90 માઇનસ 40 જે પણ 50 કિલોમીટર પર આવર આવે એ સ્પીડ કિલોમીટર્સ પર આવર છે. કિલોમીટર પર આવરથી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય, કિલોમીટર્સ પર આવરથી મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 5/18 વડે ગુણવું પડે, અને મીટર પર સેકન્ડથી કિલોમીટર પર આવર પર કરવું હોય તો 18/5 વડે ગુણવું પડે. ઓકે, સો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ, સમજો, અહીંયા 5, 7 ને 5 12, 3 ને 2 5 ને 1 6. રેડી? અહીંયા આવશે 50/5, 50 ગુણ્યા 5/18. જો અહીંયા 25 દુ 50 કરી દઉં, અહીંયા 9 દુ 18 કરી દઉં, એટલે કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 625 ઇન્ટુ 9 ડિવાઈડ બાય 25 ઇન્ટુ 5. આ તો દેખાય સીધો 25 નો વર્ગ છે, આ છે 5, 5 9 45. ધેટ મીન્સ 45 સેકન્ડની અંદર જ ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને ઓવરટેક કરી લેશે. ઓપ્શન એ, 45 સેકન્ડમાં. હવે એક્ઝામમાં આટલી બધી વસ્તુ લખવાની નથી. એક્ઝામમાં તો તમને અત્યારે સમજ પડે એટલા માટે મેં આ બધી વસ્તુ લખી છે. એક્ઝામમાં ખાલી ફક્ત ને ફક્ત સીધે સીધું આ જ કરવાનું રહે, સીધે સીધું આ જ કરવાનું રહે, બીજું કાંઈ કરવાનું નહીં. આમાં આ જ કરવાનું રહે, સીધે સીધું. રેડી? નેક્સ્ટ. 3 cos square theta plus 1 is equal to 4 sin theta. theta greater 0 degree theta मतलब 0 less than theta less than 90 degree હોય તો cosec square નું મતલબ, એનો મતલબ કે theta નો મતલબ 0 થી 90 વચ્ચે છે, એટલે કે લઘુ કોણ છે, 90 ડિગ્રી થી અંદર છે, બરાબર, લઘુ કોણ છે. ઓકે, હવે 3 cos square theta plus 1 is equal to 4 sin theta. ઓકે, હવે તમને થોડુંક નિત્યસમ ખબર હોય તો કામ થાય. cos square theta is equal to 1 minus sin square theta થાય. બોલો યસ યા નો? આ ખબર હોય તો તમારું કામ થઈ જાય. રેડી? તો અહીંયા હું મૂકું 3, બરાબર છે, 1 minus sin square theta plus 1 is equal to 4 sin theta. ડન? આટલું ક્લિયર ખબર પડી? હવે આનો મલ્ટીપ્લાય કરું અંદર તો 3, બરાબર છે, 3 sin square theta plus 1 is equal to 4 sin theta. 3 ને 1 બેટા કેટલા થશે? 4. 3 ને 1 4. 4 minus 3 sin square theta is equal to 4 sin theta. ઓકે, હવે sin theta બરાબર હું x લઈ લઉં, માની લો કે sin theta બરાબર હું x લઈ લઉં અને x અહીંયા મૂકું તો 4 minus 3x square sin બરાબર 4x. તો આ તો આવું થઈ ગયું ને કે 3x square minus plus 4 minus 4x is equal to 0. મતલબ 12 માઇનસ છે તો સાઇન બદલાઈ જશે, બરાબર છે. આ પ્લસ 4x થશે, બરાબર છે, આ માઇનસ થશે, બરાબર, બરોબર 0. એનો મતલબ 4 તાલી 12 ના એવા પાડો કે માઇનસ કરીને 4 આવે. 6 દુ 12, 6 માંથી 2 જાય તો 4, એટલે આના 2 રૂટ પડે, 6 અને 2, બરાબર છે. પ્લસ 6 માઇનસ 2 આવી રીતે આવે. પ્લસ 6 માઇનસ 2 કરો તો પ્લસ 4 આવે, પ્લસ 4 આવે. રેડી? હવે આને ઉલટું લખી દો, માઇનસ 6, કારણ કે આ x પ્લસ 6 હશે ને, અને x પ્લસ 6 બરાબર 0 હશે, એટલે x બરાબર માઇનસ 6 થશે, અને y બરાબર પ્લસ 2 થશે, બરાબર છે. અને આ a છે તો a વડે તમે કરી દો, એટલે કે 2 રૂટ મળી ગયા. જો આ પોસિબલ નથી, આ પોસિબલ છે, એટલે x બરાબર પ્લસ રૂટ પોસિબલ છે. x બરાબર 2/3 આવશે, x બરાબર 2/3 આવશે. અચ્છા, હવે x બરાબર 2/3 નો મતલબ શું થયો કે sin થીટા બરાબર 2/3. હવે પાયથાગોરસનું તમને ખ્યાલ હોય તો sin થીટા બરાબર sin થીટા બરાબર શું થાય? p/h. આને p/h કહેવાય. p/h
એ પરપેન્ડિક્યુલર ડિવાઇડ બાય હાઇપોટેન્યુસ, બરાબર છે. પરપેન્ડિક્યુલર બરાબર હાઇપોટેન્યુસ, PHB. સમજાય? આ બધી વસ્તુ જો ત્રિકોણમિતિના નિયમો ખબર હોવા જોઈએ તો થશે. ત્રિકોણમિતિમાં અમુક નિત્યસમ તમને ખબર હોય, જેમ કે sin θ બરાબર P/h, cos θ બરાબર B/h, આધાર અપન કર્ણ, આધારના છેદમાં કર્ણ, અને tan θ બરાબર લંબના છેદમાં આધાર, હે ને? આ લંબ કહેવાય P ને, પરપેન્ડિક્યુલર, બરાબર છે. હવે તમને sec પૂછ્યું છે તો પહેલા તો sec પૂછ્યા એના પહેલા એક કામ કરો, P કેટલા છે 2, h કેટલા છે 3, એટલે તમારો બેઝ કેટલો મળે? તો પાયથાગોરસ થિયરમ પ્રમાણે 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4, સોરી 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, એટલે b બરાબર વર્ગમૂળમાં 5, એટલે મને આ મળે વર્ગમૂળમાં 5 પાયથાગોરસ થિયરમ પ્રમાણે. હાઇપોટેન્યુસ માંથી લંબ માઇનસ કરો એટલે તમને બેઝ મળે, બરાબર, વર્ગમૂળમાં 5. હવે sec બરાબર શું છે? તો sec સ્ક્વેર બરાબર, બરાબર, sec બરાબર પહેલા શું છે ખાલી જો, sec બરાબર h/b છે. cos નું ઉલટું છે. રેડી? એનો મતલબ એમ થાય h કેટલા છે મારી પાસે 3, b કેટલા છે મારી પાસે વર્ગમૂળમાં 5. આ મને sec ની વેલ્યુ મળી ગઈ, પણ મારે સ્ક્વેર જોઈએ છે તો બંને બાજુ હું સ્ક્વેર કરીશ. એનો મતલબ 3 નો વર્ગ 9, વર્ગમૂળ 5 નું 5, 9 ના છેદમાં 5, આ તો 5 ના છેદમાં 9 છે. ઓપ્શન એ 9 ના છેદમાં 5. હવે આવું બેચમાં મેં કરાવેલું છે બહુ ડિટેલમાં, બરાબર છે. આ બધી વસ્તુ બેચમાં કરાવેલી છે. ક્લિયર થાય છે? બોલો આ વસ્તુ. તો આ ત્રિકોણમિતિમાંથી પ્રશ્ન આવા આવી શકે. નેક્સ્ટ આ લેવલના જ આવશે, આનાથી હાઈ લેવલના નહીં આવે એક્ઝામમાં. ગ્રુપ ડી ની એક્ઝામ છે ને, તો આ લેવલના પ્રશ્નો એક્ઝામમાં આવી શકે. એક ટેબલની મૂળ કિંમત વેચાણ કિંમત વચ્ચેનો તફાવત 224 છે, નુકસાનની ટકાવારી 40% હોય તો વેચાણની કિંમત કેટલી? જો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો તફાવત આપ્યો છે, નુકસાનની ટકાવારી 40% છે. હવે માની લો કે 40% લોસ છે, 40% લોસ છે. પહેલા તો એકદમ સિમ્પલ, 40% ની ફ્રેક્શન વેલ્યુ 2/5, એનો મતલબ આ લોસ છે અને આ કોસ્ટ પ્રાઇસ છે, એટલે કે મૂળ કિંમત છે. હંમેશા ધ્યાન રાખવાનું, લોસ કોસ્ટ પ્રાઇસ, સોરી નફો અને નુકસાનના ટકા હંમેશા કોસ્ટ પ્રાઇસ પર જ ગણાય, એટલે કે મૂળ કિંમત પર જ ગણાય. એનો મતલબ આમાંથી તમે આને માઇનસ કરો તો 3 એ શું આવે? 5 માંથી 2 માઇનસ કરો તો 3 આવે. એનો મતલબ આ શું આવ્યું? તમારી સેલિંગ પ્રાઇસ આવી. આ શું આવ્યું? તમારી કોસ્ટ પ્રાઇસ આવી. બોલો યસ યા નો? સેલિંગ પ્રાઇસ ઓછી હશે ને, કારણ કે નુકસાન થયું છે. હવે તમને શું કીધું છે? તફાવત આપ્યો છે. તફાવત એટલે કે 2. આ તફાવત, આનો તફાવત 2 થયો ને, એટલે કે 2 નો મતલબ 224 છે. તો 1 નો મતલબ કેટલો છે? 1, 1 અને 2 છે, 112 છે. મને પૂછ્યું છે વેચાણ કિંમત કેટલી, તો અહીંયા 112 વડે મલ્ટીપ્લાય કરો તો અહીંયા આવશે 3 દુ 6 અને 11 તાલી 33. એનો મતલબ આ તમારી સેલિંગ પ્રાઇસ હશે 336. ઓપ્શન એ. તમારી કોસ્ટ પ્રાઇસ પૂછી હતી તો હું અહીંયા ગુણ્યા પાછા 112 કરીશ, તો આ મારી કોસ્ટ પ્રાઇસ હતી, આ મારી સેલિંગ પ્રાઇસ છે. એ બેનો તફાવત લોસ છે. રેડી? નેક્સ્ટ. એક ચોક્કસ રકમ 8 વર્ષમાં સાદા વ્યાજના દરે 5 ગણી થાય. આ પણ બેચમાં કરાવેલું છે, એકદમ ઈઝી વેમાં, કોઈ જાતની કોઈ સૂત્ર ઉત્તર કઈ જરૂર નથી. 8 વર્ષે 5 ગણી થાય. 5 ગણી મતલબ 5 ટાઈમ્સ, બરાબર છે. અને જેટલા પણ ગણી થાય તો મેં કીધેલું કે એક ઓછું લેવાનું, એટલે કે 4 ગણી લઈ લેવાની. 4 ગણી લેવી શોર્ટકટ ટ્રીક છે. 6 ગણી હોય તો 5 ગણી લેવી, 7 ગણી હોય તો 6 ગણી લેવી, 8 ગણી હોય તો 7 ગણી લેવી, એવી રીતે 5 ગણી હોય તો 4 ગણી લેવી. એનો મતલબ 4 ટાઈમ્સ એ કેટલા વર્ષે થાય? 8 વર્ષે થાય. 4 ટાઈમ 8 વર્ષે થાય. તો 24 વર્ષમાં કેટલા ગણી થાય? 24 વર્ષે કેટલા ગણી થાય? એ તમે કહેશો સાહેબ 24 ગુણ્યા 4 ના છેદમાં 8, 4 દુ 8, એટલે કે 12 ગણી થાય. હવે આ બધું એક ગણી ઓછું આવ્યું છે, એકચ્યુઅલમાં ડેટા તો એ 5 ગણી છે અને એક વધારે છે ને, મેં એક ગણી ઓછી લીધી છે, તો આમાં એક ગણી એડ કરી દેવી. એનો મતલબ 24 વર્ષે એ 13 ગણી થાય. આન્સર આવે 13. સમજાય? તમે કહેશો સાહેબ કેમ એક ઓછું લેવો છો? એકચ્યુઅલમાં ઓછું લેવાનું રીઝન એ છે કે 5 ગણી થાય. હવે 1 રૂપિયો 5 ગણો થાય
₹1 મેં ઇન્વેસ્ટ કર્યો, એ અમાઉન્ટ મારી 5 ગણી એટલે કે ₹5 થઈ ગયા, એનો મતલબ ₹4 મને ઇન્ટરેસ્ટ મળ્યું, ₹4 મારું વ્યાજ છે. એટલા માટે એટલે સાદું વ્યાજ દર વર્ષે એક સરખું આવે, એટલે કે 4 ગણું 8 વર્ષે તો 24 વર્ષે સીધું 12 ગણું. હવે આ 12 ગણું છે ને એ વ્યાજ છે, આ 12 છે ને એ વ્યાજ છે. 12 માં 1 એડ કરો તો 13 ગણું એ અમાઉન્ટ થશે અને ₹1 એ મુદ્દલ હતી. 1, 13 અને 12, 1 ના 13 ગણા 13 અને વચ્ચે 12 વ્યાજ. નેક્સ્ટ ભાઈ કેસ જો x² પ્લસ kx પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0 પુનરાવર્તિત મૂળ હોય તો k નું મૂલ્ય પ્રમાણે છે. હવે d² બરોબર 4ac, d² બરોબર 4ac, વિવેચક d બરોબર d² બરોબર 4ac બરાબર 4ac, એટલે કે મારે d ની k ના બે મૂલ્ય જોઈએ છે. d² બરોબર 4ac, b² માઇનસ 4ac, b² માઇનસ 4ac નહીં, d² નહીં, વિવેચક d તો મારે શોધવાનો છે, એટલે કે d બરોબર બેટા b² માઇનસ 4ac, વિવેચક d ના બે મૂલ્ય b² બરોબર b² માઇનસ 4ac. એનો મતલબ એમ થાય કે આ a છે, a બરાબર હું 1 લઈ લઉં બરાબર છે, અને c બરાબર હું 1 લઈ લઉં, અને b બરાબર k લઈ લઉં, મતલબ k લઈ લઉં અહીંયા, અને b બરાબર અહીંયા હું k લઈ લઉં બરાબર છે. આ a b અને c બરાબર 1 લેવાશે, સોરી. ઓકે ચાલો, તો b² 4ac એટલે અહીંયા હું એમ કહું કે મારી પાસે છે k નો સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ અહીંયા લઈ લઈશ હું 1 બરાબર છે, ઇન્ટુ અહીંયા હું લઈ લઈશ 1 બરાબર છે, બરાબર 0, એટલે k² માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા k છે કે ઉભા રહેજો, k છે ને આપણી પાસે, માય મિસ્ટેક, c બરાબર k બરાબર છે, k છે આપણી પાસે, અરે રે 4ac એટલે કે 4k. એનો મતલબ આમાંથી હું કોમન કાઢું તો k માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે k બરોબર 0 અને k બરોબર 4. k નો એક વેલ્યુ 0 છે, k ની એક વેલ્યુ 4 છે, એનો મતલબ 4 અને 0 આવશે, તો 4 અને 0 આવશે, ઈઝી વસ્તુ છે બરાબર છે. વિવેચક d બરોબર b² માઇનસ 4ac, તો a બરોબર 1, c બરોબર k, કારણ કે સહગુણક અહીંયા કઈ નથી, એટલે કે 1 k અને b બરોબર k, તો આન્સર આવશે k બરોબર k0 અને k4. ડન. તો k નું મૂલ્ય આ પ્રમાણે રહેશે. કોઈ એક અપૂર્ણાંકને 7/3 માં ઉમેરવાથી 4 મળે, એક અપૂર્ણાંક 7/3 ઉમેરવાથી 4 મળે તો તે અપૂર્ણાંક શું છે? બરાબર છે. માની લો કોઈ એક સંખ્યા x છે, એમાં 7/3 ઉમેરવાથી 4 મળે તો તે અપૂર્ણાંક શું છે? કોઈ એક અપૂર્ણાંક 7/3 માં ઉમેરવાથી, કોઈ એક અપૂર્ણાંક 7/3 માં ઉમેરવાથી, અચ્છા કોઈ એક અપૂર્ણાંક છે, જેમ કે એક અપૂર્ણાંક છે x અને y, અપૂર્ણાંક છે ને, એટલે કોઈ એક અપૂર્ણાંક છે x by y, તો x by y ને 7/3 માં ઉમેરવાથી 4 મળે તો તે અપૂર્ણાંક શું છે? તો x by y is equal to 4 minus 7/3, કારણ કે આ બાજુ જશે એટલે 4 તાલી 12, 12 માંથી 7 જાય તો 5/3, તો એ અપૂર્ણાંક 5/3 હશે, 5/3 હશે, 5/3 તો કોઈ જગ્યા પર છે જ નહીં. એનો મતલબ 3 એકા 3, એક પૂર્ણાંક 2/3 હશે. મિશ્ર અપૂર્ણાંક આવી રીતે કરી શકાય, બહુ બધો. જો ઓપ્શન સી છે 1 2 3, 3 એકા 3 ને 2 5/3, એક્ઝેક્ટ, યસ. નેક્સ્ટ, ખતમ. તો આ હતા ગ્રુપ ડી ના 25 પ્રશ્નો. તો આ ટાઈપના પ્રશ્નો પૂછી શકાય. ત્રિકોણમિતિમાં થોડા છે પ્રશ્નો લેવલ વાળા, બરાબર છે. બાકી ઓલમોસ્ટ તમે જોશો તો એટલા બધા લેવલ વાળા પ્રશ્નો નથી પૂછાતા, તમે આરામથી સોલ્વ કરી શકો છો. તો બેટા ખાસ ધ્યાન આપજો, રેલવે એનટીપીસી લક્ષ્ય લાઈવ બેચ આપણે લોન્ચ કરી છે, બરાબર છે. જેમાં CBT 1 અને CBT 2 ની સંપૂર્ણ તૈયારી, 250 કલાકથી વધારે લેક્ચર્સ, વીકલી કરંટ અફેર્સના લેક્ચર, મોક ટેસ્ટ, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચર PDF, લાઈવ લેક્ચર જોયા પછી લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં પણ તમે જોઈ શકશો. તો આજે જ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી રેલવે એનટીપીસી ની તૈયારી શરૂ કરો. બીજી વસ્તુ, એનટીપીસી માટે હજી પણ ગ્રેજ્યુએશન માટે 27 નવેમ્બર લાસ્ટ ડેટ છે, બરાબર છે. તો આજે 26 તારીખ છે, તો 27 તારીખ લાસ્ટ ડેટ છે. ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી લેજો. અને 12 પાસ વાળા વિદ્યાર્થીઓ માટે પણ કઈ ગાઈડલાઇન્સ આવશે કે ભાઈ ડેટ એક્સટેન્ડ થઈ છે, તો હું તમને જરૂરથી
એના માટે એક નાનકડો વિડીયો તમને આપીશ. તો 12 પાસ વાળા માટેના ફોર્મ પણ અત્યારે ભરવાના ચાલુ છે, તો આના ફોર્મ ભરી દેજો, બાકી હોય તો ફોર્મ ભરી દેજો. ઠીક છે, થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.